આ મારી માની છોકરાને મારા ઘેર વેમીલું બૈરું ઓછું હતું તે ભાઈને બોલાયા પાછા એ ભાઈને બોલાય સીઆઈડી કરશી પાછા બધા લાલાજી ઓમ કહ્યું લાલાજીએ ઢેકણું કહ્યું લાલાજીએ પૂછરું કર્યું ને દાદા એ ભાઈને બોલાયા સીઆઈડી કરવા પોપટજી ઓય બોલો હવે હવે કણ આવ્યા છો તો સુખ શાંતિ રહેજો અને ખોટી ખાલા તમારા બુંદનું હલારા ના કરતા હું ચો કરું હલારા ઓહો કહું લાલિયાને ઠોકું છું એવો તમને ઠોસ્યો બરાબર ના પણ હું ચો હલારા કરું ઓહો પાછા સુખ શાંતિ રહો રોટલા તોડો શાંતિ બેસીને કણ મફત ના તાને હું હલારા કરતો જ નહીં ચો કરું કરે ભાઈ સુખ શાંતિ રહેવાનું સુખ શાંતિ પડી રહેવાનું કશું અને તમારા બુના કે ખોટા હલારા કરતા ના પાછા ના ના નહીં કરે હલારા તમે તો ખોટી ઓદરાની સીડીયાલો એવું કામ કરો છો ખબર તો છે પછી પેલી સોટી પડે છે પેલું મેલતી નહીં પછી તાણ હું પણ ચો હલારા કરે છે ના નહીં કરી આપણો કા ઝઘડો કરવા પર મારો આવ એ બાપા હા તમાર બૂટ છે તારા બૂટ તને ખબર બૂટ છો મેલે એક તો જમવા જવાનું થાય તો અરે અમુક ખિસ્સા મેલ્યા છે બૂટ તારા હું તારા મારી માની સગન બસ લુગડોય મારા પહેરવાનો બૂટાય મારા પે લેવાના હું તો હું અઠવાનો આવે શું થઈ લી તારા ભાઈને જે સમજાવ ને સમજાઈ દેજે કેમ હું અમાર ભાઈ એવું કર્યું આ વિવામ હેડ્યો છું એકન ખાલી જમવા જવું તો પછી હું અઠવાનો છે આ માર બૂટ પહેરીને બેસી જાય શું એને કરવાનું ભેગું આવવાનું આ કોઈ એકલા નહીં જવાનું આપણે પછી એવું લેવા આવે પણ આપણે હું લેવા આવા એટલે તમે અમે ડોજું કરવા જાવ તો ઈ આવા ખાવા જ અલ્યા પણ એક જણા નૂતરું છે કણ ખાલી એમને મીકન જવાનું થતા ઈ શું મને મોકલે છે પણ હંગાતી સોનું મોનું લઈને જવાનું જતર પણ ચપલા પહેરી લો ના હોય તો મારા પહેરલા જો પાર આવા તમારા બૂટ પહેરીને કોને બતાવવાનું એમ કહેજો બાપા બૂટ પહેરવા હા વારી આપણો નૂતરું શેટા જવાનું છે આ આપણો કરશનભાઈ કણ જમવા જવાનું છે નૂતરું કરશનભાઈ તો નહીં ખાટો ભાઈ તો ખાટા ભાઈ જોશે ને આપણે એ ખાટો ને કરશન બે ભાઈ છે હા તો બરોબર એ કરશન મોટો અને ખાટો ભાઈ હા જમતા હડો જો નૂતરું સ એટલે કેટલા જણાનું છે એક જણાનું છે એક જણા નૂતરું ને આ હંગાથી મોકલાય આજે કશું વાંધો નહીં આપણે તો બેઠક છે ખાટા ના ઘેર એક જણાનો તો બે જણાનો જવાનું ચિંતા કર્યા ખાઈ આવો તમે તો કાઢી નહીં કોઈ કાઢી નહીં કે મારા ભાઈના મહેમાન પરણું આવે તો જોડો સોનું મોનું લઈ જાઓ હેડો હેડો પેલી રહી ચપ્પલ પહેરીને ચાલવા માંડો હતી નાના બૂટ પહેરીને લોકોને બતાવવા ઠઠાડા કરવા હા બતાવવા હા તે બૂટ પહેરવા આ મારા ભાઈને બાપડા હજુ પહેરવાનું બાકી તો થોડું બૂટ પહેરી જાય તો કોક જોવો નાખી દીધે 100 મહિના થઈ જાય હા ભલે આ ખીલ્લી ભરાઈ હોય તો આ બૂટ થોડો ખીલ્લી નહીં હમણાં હાલ કપાળ વચ્ચે ધીબો આવશે વધારે પડતું ના પડશો મારા ભાઈના ઓવા એ કેટલા વર્ષે આવ્યો હોય કે રેવા જો જતો એક જો બધો ભેગો થઈને અલે પણ આ પહેરો ને જળ હા રામ રામ કાઢેલું બૂટ ના ઈ કાઢવા બેટા પહેલા ઉપરો ઉપરો નહીં કાઢવા હા તું પહેરીને જા હેડો અને ભળ ભાઈ ખબર હે કે કે જી કે ખબર ઈ તો મુઈ કહું કે ખાજે હો હા એમ હાથ રાખવાની હા જા કશું વાંધો નહીં જા જા ચીરી હેડ જાઉં હો અને ધોન રાખીને મને કહેજે પા લો બાપા આપણે ખાવું નહીં તમારે હું તો ખાઈ લઉં જો હા તાનો હું અને હાલા ફોન ફોર આખો દાડો ભાઈ ધંધો જ નહીં ઉઠો એટલે બસ ઝઘડા ચાલુ ના ના આયા છે સિક્યુરિટી કરવા હવે એક તો ઘેર વેમેલું ઓછો હતું તમારી બૂન તે બોલાવી દીધા ભાઈ ને હું એ કે હંગાત આવું છું આ સપલો પહેરી હેડવાન છે હાડા 10 વાગ્યા છે ના ટીનિયોની શિખર જમણવાને છે ને ચાલુ કરશે ના પબ્લિક તો બધી ટોળે ટોળે આવવા માંડે અલ્યા ટીનિયા ઓ ટીનિયા હા હાડા 10 વાગ્યા આ જમણવા ચાલુ કરો કે પબ્લિક તો હવે આવવાની તૈયારીઓ થઈ જઈ ખાટાપા ચિંતા કરશો ને એ તો બધું રેડી છે હું બેઠો ચિંતા કરશો ને ઓહો ભાઈ અને આપણે જમણવારમાં 11 વાગે ને એટલે ચાલુ કરી દઈએ હા મારે શું છે પેલો પૂરો જેડો છે ને એટલે ભાઈ પહાડે બધું પટાવી હો ચિંતા કરશો બધા બેઠા છે બસ હા એ તો બધું એવું કહી દઈએ બધું ગોઠવણી કહી નાખી હા ગોઠવાની કઈ નાખી ને આવો બેસો એટલે હા ખાટાપા જબર બોલો છો હા અરે હા બેઠા શાંતિ આવો કાકાજી આવો શાંતિ આવો જમણવાનું તે કોણ ગોઠવણી કરી હા ગોધું લેતો ભાઈ બુરા
ખાટાજી રાવા દે ને, આ ખુરશીઓ છે શું ઉધળવાનું ખાટલા જો ચાલતો બેસી બેહો. કોણ યાર વણિયા તો પૂરા બેટા. હા, જો શાંતિ કા? બસ શાંતિ જાય મૂકો તમે કંકોત્રી મેલી તમે આપવું પડે કે અમારે તો કંકુતી મેલી છે તો આપવું તો પડે કે. તાણ મૂકો એવાની પછી જાઉં પેલા ખાટાજીની ભેગું થતો અને જમવાનો તોલો બોલો કરતો શું છે બીજું શાંતિ શાંતિ એકદમ. હા, મારી ઓને હારા હારી ગયેલા કંકુતી મેલી એટલે આપવું પડે. બાકી તો હારા હારી ગયા. ના ના એ તો રાખવું જ પડે સંબંધ રાખ્યા ર હા, સંબંધ રાખ્યા ર શું છે બીજું કયો શાંતિ છે. હવે આ અગિયાર પટી જાય એટલે શાંતિ શાંતિ. ના 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 શું શાંતિ બધું પટી જાય તો વળી સારું પણ હા જમીન આવ હા બાપા હા ઉપર આવ ખાટા બે હોય બે હું અરે બે હવે અરે બે હા રે તમારું પૂરા ના લગા. ખાવાની એસટી માં આવ્યા હા હતા ખાવાની એસટી માં આવ્યા એટલે હાલ એસટી ના મળી હતી રિક્ષામાં આવ્યો શું કરું કે આ ઓને કંકોત્રી હતી મૂકો જવું પડે કે ઓહો હું છે તું શું કરીશ શાંતિ બુન્ને શું કરીશ બધા મજા આવું છું પછી હાલ જ ગયા છે આવો શું છે તમે શાંતિ બાકી શાંતિ મારી માની છે પણ તમારો એક તો છોકરો હતો ને પેલી હતી બે ભેગો કરીને મોકલ્યો છે કે શાંતિ છે શાંતિ છે હા શાંતિ બાપુ આ બાબા વન ચાલે છે પણ બરાબર જબ્બર ચાલે છે ને? અમે તો જમવા જાય બધા જઈએ બધું ટ્રેન્ડિંગમાં છે અત્યારે હાલ એલા જવા જેવું જવું જ પડે કે તો વાત સાચી. 11 વાગે એટલે ચાલુ કરી જમવા હા, તો વાંધો નહીં. બધા હો ટાઈમ સેલેક્ટ થઈ જાય તો કેમ જોઈને જાય છે તું? હા, પેલું કેવું કહેવાય આ મેચ તો કઈ કરજો એવું તો જોઈને તો કોઈ આવીએ નહીં પણ મૂકો આજ બેઠા છીએ ના ધ્વનમાં આવજો કે ના ના આજ નવરી થોડી હતી થોડી બેઠા છીએ મૂકો હલતા વળો ઘેર હતો તે ઘર તો સારું બધું ઓહ ઘર બનાવી છે કાચો ખર્ચો થઈ ગયો. હા વાંધો નહીં તે તારે ચિંતા નહીં કરવાની ટેન્શન લ્યો પેલી તો મોય લ્યો લ્યો પકડો એ તમારા બુનને કીધું હોય લ્યો એ ભાઈ બનશે લે વાત કરો ના ના મોય પેલી દો મોબાઈલમાં પેન ડાયરેક્ટ સીધા ચોપ પોકી દો કરી લ્યો શું ચાલે આ પોપટ શું ચાલે આ કોઈ નહીં એ તો શું છે તમે કોણ આવ્યો તો માં આખો દાડો હું એમ હોય આખો દાડો એમ તમારી સોડી તો બરોબર છે પણ આમ હંગાથી તમારો છોકરો આ કરે છે જમીન વાત કરવા દે અરે હું શેરડી, તો શેરડી. ભાઈબંધ પૂછતો હતો કાલે કેમ કે તું આવવાનું છું કે નહીં આવવાનું હાક ના આવે એમાં. ના, તે ના. શેરી શેરી કોણ કોણ મોડીશ ના કશું નહીં વાત કરો હું કંકોળો વાત કરે એની વળી હારું પૂછવાનું છે, હો. વિશ્વા નહીં એટલે આપણો ખાટાપા જમણવાળો પર કેવું અમારા છે ઓય, મંડપ વધે ને એટલે તેના છોકરો બોકરો એ તો બધું રેડી કરાવી છે કાઉન્ટર બાઉન્ટર ગોઠવાઈ કરાવી છે હાલ તો અને હવે સીધું થોડી પેલી રસોઈ બધી ગોઠવાઈ હવે જે મહેમાન આવે બિહાર દઈએ 11 વાગે ચાલુ કરીએ આપણે ના ના આ ગરમી છે એટલે થોડું કેટલા માણસોને કર્યું છે તારી આપણે ટીના છે ને મોણસન કરી દો બીજ તાપા 800 માણસ હા. 800 નું કર્યું ગરમી નું છે ગરમી કોઈ ખાય ના તો. એના કોમ પડે વધાય ચાલે ચાલે હા વધાય ચાલે એના જે સાસ રાખી કે નહીં રાખી સાસ આવે જ પાછો આવે રાખીએ સાસ તો ઠંડી થાય ઠંડી વડે મજા આવે હા અને આપણે સગવડ વધુ રાખવાનું કોઈ એવું ના. અરે અમારો વેકણ અમારો વેકણ કુટુંબમાં થોડા વિવાદ છે કે હું ચોકન જમવા આવ્યો અમારે વાય ખાતો પાસે પોલીસ સ્ટેશન મેં થોડી વાર એને ફોન કર્યો એ નાવ નાવથી મળી જાય એટલે હું છું ના ના હું છે એમ કહેજો મને મારી બુનને કીધું છે મારા છોકરાનું કામ મારો છો છોડી અંદર ચલો તોડી નાખો તમે મારા છોકરા એક ને એક્શન છોડીના નાટક હું અલા તમે શરમ આપી દો શરમ તે પણ મારવાનો ના હોય જમઈ પતાઈ જવા કે હું કહું છું હેડો એ વેવાઈને કહું છું અરે તમારા બાપાને કહું કઈ યાર આ તો મોણસ છે શું છે રાક્ષસ છે મારા છોકરા પર હાથ ઉઠાવે છે લાલજી પેલો મહેમાન ટોળે ટોળે જોઈ રહ્યો છે ને. તમારો નાટક થાય એટલે એમ કરે છે કે તને મારી છોડી તમે કહો
તાણે જોવાન જટિયો લે, છોકરા વેવાઈ પાણી દઉં છું તો એ લાલજી ગમે તે પાડજો તમે લાલજી આપણો તો ખબર પડે છે અક્ષર કોઈનું સુધારવા આવ્યા છો બગાડવા આવ્યા છો યાર મારે શું બાપા અક્ષર કોઈનો બગાડવો છે પણ આ જોજો આ તમે જોજો યાર આ તો યાર એટલે તું જોજે અને પણ એકન અવસરમાં લડાઈ યાર સ્પેશિયલ સીઆઈડી કરી મૂક્યા તો તાર બહેની જોવા જાય ને શીરી તાર જવા એટલે ફોન પેલા ભાઈબંધનો ફોન આવ્યો રગલાન ફોન તો પણ હું કમા ઘેરથી રેખલું તું તને ખબર તો છે તાણે એટલે વ્યવહારમાં ના બેહું તોયના વ્યવહારમાં ના જાઉં આ તો જ ના જાય યાર હું સવાર ઉઠીને મારું બૂટ પહેરી લીધું અને મારા જુત્યા ખાલ્યા અડધી પોચનો બહાર રહીશ એવો સંપલ પહેરી હું અત્યારે છૂટું આલે જ પાર આવે હું કા તારે હેરાન થાય છે તું સફાત જાય હું છૂટું હાલે અલે મારા ઘરની આબરૂ જાય એટલે કશું કોઈ કહેતો નહીં હા મારી આબરૂ કાઢીનું તમારે તો જઈ જઈ આ જેટલો જોઈ રહ્યો જોઈયો પેલો તો કણસા ઉપર લેપડા ઉપર થઈને તું તો કહી દો કે એ તો હું કહી જો યાર શરમ આવે છે કે નહીં યાર ભલા માણસ એ કોણ કરજો તમે આ શાંતિથી આવશે પૂરો કહો હું જાઉં કારણ કે મારા ઘેરે નાટક જ થવાનું મને ખબર સારું હા સુઈ ના જતા રહો ખબરો ટેન્શન લેવો ને તમે શાંતિથી આ જમણવાળો તમારો અવસર આ શાંતિથી પૂરો કરો હું આવું જો કે જાય છે ખરેખર આ ઓનો આખું ઘર એવું છે બોલો આખા ગામમાં આવા બધા ઝઘડા જ કરી સારા લોકો આખું ઘર એવું છે યાર આખું ઘરે વાગું ને આખું ઘરે જેવું છે આનો તમે જો તો જો જે આ ધ્વજા આવે છે એમાં તો સારું છે પેલી બાયડી ની હાઈ એ લંડન બેઠી તાણે મારા છોકરા ફૂલ જેવા છોકરા પર ફાઈટ લઈને હાથ ઉઠાયો છૂટા હાથનો છે એ સમય છૂટા હાથનો છે લગીરા દયાબનું કોઈ સાદ નહીં બાબા મારો હું આ કતો કેજો ના ના એ વેવાઈનું જ કહી દેવું છે ને એ વેવાઈનું જ કહી દેવું છે ને કાં આનું કોઈ કરો કે પછી નકામ પડશે તમારી છોડીને છોકરાને આવું છે તાણે એ આ છોકરા હે નાટક કરો ભાઈ આયા ભાઈ વિવાહમાં કોઈને હરખેથી માલવા નહીં દેતા કોઈ શાંતિથી જમવા જતો ગામમાં મારી આબરૂ કાઢી પણ અમુક કરું એ હું એક તો મારા પાસે ઓછામાં પૂરો ભાઈ બંધ છે લાઈને ફોન કરી દેવા દે વળી પાછો કહેજો કે લાલા તું જમવાય ના રહ્યો ભૂરાને ફોન કરી દઉં હલો લાલા બોલ ભાઈ ભૂરા હા હું કહું છું હા હું અત્યારે હાલ થોડું જમવા નહીં રહ્યો ને થોડી વાર એવું હોય તો આવું થોડો ઘેર થોડું પ્રોબ્લેમ થયો છે ઉતાવળ ખાવાય ના રે તું એમ કે ઉતાર કરી ગુડા ઉતાવળ એટલી કરતો તું જતો રે બાપાને પૂછ્યું એટલી કરતો હું હું આવું છું ચિંતા કરે નહીં હું આવું થોડું મારા ઘેર થોડું પ્રોબ્લેમ થયો છે ખાવું તો પર પણ હું પ્રોબ્લેમ થયો એટલે આવું શું કાંઈ ચિંતા કરે હું ભણે હા આ સુધી કહેતો તો કે તાર ભાભી મસ્ત છે તાર ભાભી મસ્ત છે ભાભીને તો તે દાડાએ મારે આવવું હતું અંગાથી તારા ઓઢી લઈને જવાનું હતું પણ એ દાડાએ મારે મેળ આવ્યો નહીં ભાભીને જોઈને ના આવે તો ફોટો તો નાખ લે કે સેવી તું પસંદ કરી છે ભાભીને હા નાખું ફોટા થોડી વારમાં નાખું તાર ભાભીને ફોટા નાખું જ છું અત્યારે 5 મિનિટ હું થોડી કોમ છે થોડું તો નાખ ને હા નાખું યાર આ તો બે 3 મિનિટ કોમ પતાઈ પછી નાખું યાર આ નાખ્યો હો એ હાર હારે હા રે અને આવું છું ખાવા હેઠ એ હાર આવજે પાછો જલ્દી હા મારા ભાઈ આવું છો એ ગમે તે પણ યાર મારા જીગરી જાન મારો ભાઈબંધ છે મારે જોવું તો પડે કે એને સેવી પસંદ કરે છે ભાભી સેવી છે જો કે હા મારી માની શકો ને હા જો કે આ નાટક કરવા માંડ્યા છે બે જણા બાપા બૈરી હવે તીખું શાક બનાવ્યું છે ને તપેલું નાખી દો તરામાં જઈને અરે બાપા હું શીખું શાક બનાવ્યું છે તને શીખું શાક ભાવે છે એટલે મારામાં ભેગું બની દેવાનું શીખું શાક પણ બાપા જો તીખું હતું તમારું મોઢું આવ્યું હશે બાપા મોટું છે કંકોળમાં આવ્યું નહીં મરસું જ નાખ્યું જ નકરું પણ મરચું મેં એક ચમચી નાખી હલો હું એક ચમચી કોઈ વધારે નહીં નાખી ગળું નાખ્યું છે ના બનાવતી તીખું બીખું હા પણ નહીં બનાવ બાપા બીજી વાર હું ધોન રાખે બસ અને વેભાઈ આવું છે હા વેભાઈ આવું છે ઓવાય તા ખટ્ટો ભાઈ બોલાયા છે પ્રસંગમાં ઓ ખાટા પાણી કંકોત્રી આવી છે ને આવો આવો બાપા આવો આવો બાપા તો પાણી લો આવો હું કેવું તમોની યાર હું કેવું એ ભાઈ કેમ તાણે કોઈ શરમ જેવું છે કે નહીં યાર કેમ તાણા મારા છોકરો કોઈ માર ખાવા બે હીર્યો છો કણ માર ખાવા આવ્યો છો કણ કોઈ રોટલા ખાવા આવ્યો છો કોઈ માર ખાવા નહીં આવ્યો થયું હું અરે યાર તમારા છોકરાને સમજાઈ દો યાર કે મારા જેવો કોઈ ખરાબ નહીં યાર હું થયું બાપા છોડી આપણે પેલા ખાટાજીની નહીં પ્રસાય ઓવાય બે તે હું ઈકણ આવ્યો તો ને ઈકણ મારો છે એ તમારો છોકરો મારા છોકરાને ભઈટ લાફા મેલવા માંડ્યો કો બાપા આણે આ જોજે ના ના તોય હકડા નહીં રહેતા જો આવતો તો મારવાનો માર ભાઈના આ કોકના અવસર ભેર આવશે કોકના અરે પણ યાર દયા જેવું કોઈ શક નહીં તમારા છોકરામાં યાર
અમારો ફૂલ જેવો છોકરો આ તું હોર પડી ગયા પણ શરમ ના આવી હોય ને મારતા લેડ બેટા કોઈ માર ખાવા નહીં બાપ. પણ બેટા આવજે તું હેડ અમાર જવા દે હેડ તો બાપા નહીં રહો હોય હેડ. તો હું લેવા તાને મોકલો હા આખો દા સંપર્ક કાઢ હું લેવા મોકલો તો સંપર્ક કાઢ. ના ના હું આખો દાડો હું હા માર ને હું લેવા બોલ કરો છો પેલા ને તાર હારા છે સંપર્ક મેં લ્યો ના એનો નાટક કરે છે રોતો બાપા માર ભાઈ ના બાપા જો હું તમને કહી દઉં જે માર ભાઈની કોઈ મોન સન્માન ના હોય ને તો અમાર કોઈ રહેવાનું થતું નહીં ના આ તે શું હોય? ધાક સાવ હોય સોટેલી જાય. સોટેલી નેક કોથી મારી હારી વેમિલી તારી મોનો હું બોરા ઓય પાછો આવતો ના કર પાછો આવતો ના જાઉં છું બાપા જોદી મારા ઘરમાં કોઈ આ ઘરમાં મારા ભાઈનું મોન નહીં તો મારે કોઈ રહેવાનું થતું નહીં રિયા જો તને કોઈ ફોન નહીં જા નીકળવાથી ઘર ફેરાઈ દીધું મારું ઘર ફેરાઈ દીધું પણ ઈકણી આઈને હું ફોન ભાઈ બંનો ફોન આવ્યો તો મને કે ઓમ કરું તે ઓમ કઈને કોણ મોડર એ બધો હોય છે હવે જા તું એ હેતરમાં જા અને ખરાબ બપોરે તને એરપોર્ટમાં છો બરોબર મજૂરી કરાવી છે ઉપર હેતરમાં જા એટલે પૂરા બંધ જાઓ મારે પણ જમવા જવાનું છે જમવાને જમવાનો ભૂખ્યા છો પૂરા બંધ જાઓ હેતરમાં હેડો તો એ લોહી પી દઈ કાયમથી અને તમે લોહી પી જા મારું કદી વાતનું તમે કદી સમજા છો નહીં મજૂરી જા વાત એક ના ના બસ આખો દાડો બસ બધો જ મને તમે ક્યાં કરો ના કયો તમે તો જે કહેવું એ કયો જી તો કુવામ જઈને ટૂંપો ખાવ અહીંયા જા નહીં પૂરા બંધ જાય ને તું આ બોલે વિવો સાયકલ માં ખાવા જવાનું હતું નહીં ખવડાવું. ભાઈ બન હતું મારે ગતરા લાઈને લીધા અમારા હાલ હમણાં ભેખણા જોઈને બેસી તો ઈસી પાછો હા ખબર પડતી નહીં તને તું ફેરી દીધું એ તાર હારો એ બરોબર થઈ જ જો પણ આ બૈરીને કાઢી મેલી અને હું ઘેરે તીખું શાક બનાવ્યું તું બરોબરનું ખાવા મને કોઈ મજા આવી ના લાય મને ખાટિયા ની કન ખાઈ આવવા દે જઈ શાંતિથી કન મોહન થાર ગળ્યું ખાઉં હું કહેતો તો કે મારા ઈ રવા જવું છે કી ઈ ભંગી ફોન આવ્યો બાપા તમે કહેતા હતા કે જઈ આય તો પછી જઈ આવું ને હું તો ઈ માર ખાવા ના રવાનું હોય કોઈ નહીં કોઈ તું ધા હેડ પાછી બાપા બૂટ રહી ગયા લાલાજીના આ બંડી વણી હે અલ્યા તું હું કા પહેરી છે પણ તારા નહીં સંપલ કેટલો પડ્યો છે પણ પહેર્યા તો હું હારા હતા કારા મજરો આ જૂતો કેટલો ઘેર પડ્યો અરે તું જા ને તારા જફામાં નહીં હો પડવી લે હેડો તા કંટાળો લાવરા કરાડી એ પાછી જા હેડ હેડ લે આને જતે બોન પાછી એટલે હો પછી જતા રિક્ષાથી મારા બાપા મારા ભાઈ તો જતા રહ્યા રીમો પણ હું શું કરવા જાઉં હું તો ના જાઉં ના હું જાઉં એટલે ઈવન પાઉં ફાવતું પોક આ તો કીધું કે ફોન પર વાત કરતા હતા છોની મોની ગમે તો હંતોય નહીં હું જો આ તો પકડીને રહે કે કોની જોડે વાત કરે હ આ તો નહીં મેકું ઈવન નહીં જવું પાછું વળવા દીધી હાય ખળા તરકા બસ મને પૂળા ગોઠવ્યા આમ ના એક તો એ નાટક કરીને જતો રહ્યો છું અને મને પેલા ભાઈબંધના વિહોમ જવાનું હતું જમવા જવાનું હતું પણ કશું કરવું મારે એ માની શકો ને ઘેર જઈને ઊંઘી જાઉં તાણે હું ના ઈવન ટાઈમ કે હું રિહાઈન જી એમ તો હિને રિહાઈન જાઉં ના જાઉં આ તો પકડીને રહું છે કે કોને ફોનને વાતો કરતા હતા તાણાવારી પણ એમ તો ના મૂકું એમને કોઈ વેમેલું નહીં કે તો આખું ગમ મને આવા દે આજ તો મારી માની શકો ને બસ આખો દાડો કોમ આ વેમેલી નહીં તો આમ કેટલી શાંતિ છે મારી માની છોકર એના કરતી હમુરજી જતી રહે ને તો સારું હમુરજી જતી એક તો બાપુ કી પૂળા જે ભૂષણ ચડશે કે પૂળા બેન અને પૂળા આગા પાછા કર કી વળી કોના મેસેજ આવું છું વોટ્સએપમાં ટણન થાય છે લ્યા તો પૂળા હા બુરાઈ ફોટા મોકલાય અલ્યા તારી અમુક તો દેખાવડી જબરજસ્ત છે ને મસ્ત લાગે હો ભાઈ ગમે તે પણ મસ્ત લાગે છે ઘરમાં ચાલે એવી અને અમે તો બારે નહીં ચાલતા ને ઘરમાં નહીં ચાલતા ને ઘરમાં ચાલે એવી લાવવા જોજે અમે તો આમ ઊભા રહ્યા છો ચાલી એવા હા બે દાડો શેરી તમે તારી ચિંતા કરશો ને જોન જોડીને આવી જઈશ હા બે દાડામાં તો જોજે આ બીજી લઈ આવા બે દાડામાં તો અરે